એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ બાદ હવે એરપોર્ટ ઓથોરિટી કામે લાગ્યું છે। મહાનગરપાલિકાને જે એરપોર્ટ આસપાસના વિસ્તારો છે કે જ્યાં નડતરરૂપ મકાનો છે, આ દ્રશ્યો છે ન્યૂ અંબિકાનગર વિસ્તારના કે જે એરપોર્ટને અડીને આવેલું છે ને અહીં જે આસપાસના મકાનો છે ત્યાં સર્વે કરવામાં આવ્યો છે। પહેલાં 26 જેટલા જે સર્વેની અંદર મકાનોની અંદર જે આ પાણીની ટાંકી હોય, સોલાર હોય કે રૂફટોપ હોય તે તમામ જે છે તેને દૂર કરવામાં આવ્યા અને બીજો સર્વે થયો જેમાં 44 જેટલા જે નડતરરૂપ બાંધકામ હોય કે જેમાં દિવાલ હોય, મોબાઈલ ટાવર હોય તે પણ દૂર કરવામાં આવ્યા છે। અને અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે કે અહીં જે આ મકાન પર જે મોબાઈલ ટાવર આવેલો હતો તે મોબાઈલ ટાવરને પણ દૂર કરવામાં આવ્યો છે। એટલે કે મહાનગરપાલિકાને જે એરપોર્ટ ઓથોરિટી દ્વારા લિસ્ટ આપવામાં આવે છે તે લિસ્ટ પ્રમાણે તેમના દ્વારા અહીં નોટિસ આપવામાં આવે છે અને અહીંના જે સ્ટ્રક્ચર છે કે જે નડતરરૂપ થાય તે તમામ સ્ટ્રક્ચરને જે છે તે દૂર કરવામાં આવે છે। ને અત્યારે હાલ 44 જેટલા જે સ્ટ્રક્ચર સામે આવ્યા હતા કે જે સર્વેની અંદર માલુમ પડ્યું હતું કે તે નડતરરૂપ થઈ શકે છે અને તે દૂર કરવાની કામગીરી મહાનગરપાલિકાએ કરી છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ।